ભાવનગરમાં શાળાના યુનિફોર્મના વેચાણને લઈને એક દુકાન વિવાદમાં આવી છે. ગ્રાહકનો આક્ષેપ છે કે બિલમાં દર્શાવેલી રકમ કરતાં વધુ છે. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આખરે ભાવનગરની મોટાભાગની શાળાઓના યુનિફોર્મ એક જ દુકાન પરથી ખરીદવાનો આગ્રહ શા માટે કરવામાં આવે છે? શું વાલીઓને પોતાની પસંદગીની અન્ય દુકાનમાંથી યુનિફોર્મ ખરીદવાનો અધિકાર નથી? સાથે જ એક વધુ ચર્ચા એ પણ છે કે શું આ દુકાન અને કેટલીક શાળાઓ વચ્ચે કોઈ પ્રકારની કમિશન વ્યવસ્થા છે? જો કે આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે જવાબદાર તંત્ર તપાસ કરે અને જો કોઈ અનિયમિતતા થઈ હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અહેવાલ જાહિદ સૈયદ રિપોર્ટ તોસીફ સુમરા ભાવનગર. અકરમ શેખ. અકરમભાઈ કઈ જગ્યાએ અને કેની દુકાનમાં યાર? અહીંયા હું ભગવતીમાં આવ્યો છું, બુટીકમાં. શું કમ્પ્લેન છે મોટાભાઈ? 900 રૂપિયા લેખે મને પહોંચ આપી હતી એક પેરની છોકરીના. અત્યારે એમ કીધું કે છે કે નહીં તમારે 1150 રૂપિયા લેખે આપવાના પૈસા એક પેરના. પછી લેસ કરીને બે પેર વચ્ચે મને 100 રૂપિયા લેસ કરી દીધા. એ રીતના બિલ આપ્યું છે ભાઈ. અત્યારે કેટલી કસ્ટમર હતા ને કેટલી યાર આવું થયું છેતરપિંડી? ઓછામાં ઓછા 4 થી 5 કસ્ટમર તો મને પહોંચ દેખાડીને એવી રીતના ગયા. તમે આ કોકની યાર સાથે મોબાઈલમાં વાત કરી તો એને શું કીધું? એ કે જેને બોલાવો એને બોલાવો. શું નામ છે એનું? કઈ નામ દીધું? અહીંયા માલિક જ છે ભાઈ. એ કે ભલે જેને બોલાવે એને બોલાવે. ઓકે. આપણે ના ખોટું કરવું છે. ક્યાં ના મનાવે ચાર જણા બોલાવી નથી બોલાવે એવું આઈનું મારી પાસે રેકોર્ડિંગ છે. બોલો બતાવો. રેકોર્ડિંગ બતાવો. તમે બોલો ને.